હવે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં વૈદિક સારવાર પદ્ધતિ શરૂ કરવામાં આવશે. મેનેજિંગ ટ્રસ્ટી હેમંત રાંભિયાએ સમગ્ર વિગતો આપી. દેશ અને દુનિયામાં કચ્છનું નામ ગુંજતું કરનાર અને આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરનાર શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ખાતે આગામી સમયમાં વૈદિક સારવાર શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપતા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંત રાંભિયાએ જણાવ્યું હતું કે આપણી સનાતન પરંપરા પ્રમાણે અગાઉના યુગોમાં વૈદિક સારવાર પદ્ધતિ ખૂબ મહત્વની હતી, જેમાં યજ્ઞ અને વૈદિક મંત્રો સાથે સારવાર આપવામાં આવતી. આ પદ્ધતિ ફરીથી શરૂ કરવા માટે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં જ મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં પ્રખંડ વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રો અને યજ્ઞની સાથે જ આ વૈદિક સારવાર માટે વૈદિક ચિકિત્સા સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આગામી 2 થી 3 મહિનાની અંદર આ વૈદિક ચિકિત્સા પદ્ધતિ શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે વૈદિક ચિકિત્સા પદ્ધતિથી કોઈ આડઅસર થતી નથી અને વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે યજ્ઞ વગેરે કરવામાં આવે છે, જેની આપણા આરોગ્ય પર ખૂબ સારી અસર પડે છે. આ પદ્ધતિ વિદેશમાં પણ અનેક જગ્યાએ શરૂ થઈ ગઈ છે અને વિદેશના લોકો પણ વૈદિક ચિકિત્સાને આવકારી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા આ નવી પહેલ થઈ રહી છે, જેને લોકો પણ આવકારવા તૈયાર છે. આ વૈદિક સારવાર પદ્ધતિ આરોગ્ય માટે અતિ ઉત્તમ અને ઓછા ખર્ચે આરોગ્ય તંદુરસ્તી પ્રાપ્ત કરી શકાશે, જેનાથી લોકોને પણ લાભ થશે. અગાઉના સમયમાં આ વૈદિક પદ્ધતિ ખૂબ જ પ્રચલિત હતી અને અનેક ગુરુકુળમાં પણ વૈદિક મંત્રચાર સાથે યજ્ઞ કરવામાં આવતા, જેની સીધી અસર આરોગ્ય પર પડે છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. હું હેમંત કુમાર રાંભિયા, મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ટ્રસ્ટી બિદડા સર્વોદય ટ્રસ્ટ. આજે તમને જે માહિતી આપવાનો છું એ એક વૈદિક ચિકિત્સા રિસર્ચ સેન્ટર વિશે છે. આ શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે આપણા સનાતનમાં જે વૈદિક ચિકિત્સા પદ્ધતિ હતી અને એનાથી એક તો પ્રિવેન્શન થાય, કોઈ માણસ બીમાર જ ના થાય, અને બીજું જ્યારે થાય ત્યારે એના માટે ઉપચાર કેવી રીતે પ્રાકૃતિક અને વૈદિક પદ્ધતિથી ઉપચાર કેવી રીતે થાય એના વિશે અમે એક અનુસંધાન કેન્દ્ર શરૂ કરવાના છીએ. એનું ભૂમિપૂજન અમે શ્રી અનિરુદ્ધ દવે, મહામંત્રી ગુજરાત ભાજપ અને MLA માંડવી મુન્દ્રા ના હસ્તે કરાયું છે. આ પ્રોજેક્ટ 3 થી 6 મહિનામાં કાર્યરત થઈ જશે. આપણા વેદોમાં અને જ્યારે ગુરુકુલ અને ગુરુ શિષ્ય પરંપરા અને ઋષિમુનિઓ જ્યારે રહેતા હતા બહાર પોતાના ગુરુકુલમાં, ત્યારે સવારમાં રોજ હવન થતું હતું, યજ્ઞ થતા હતા. એનો ઉદ્દેશ્ય એ જ હતો કે વાતાવરણને શુદ્ધ કરવાનો અને માનસિક અને આત્મિક બલ વધારવાનો, શરીરની શુદ્ધિ અને મનની શક્તિ વધતા એ લોકો યજ્ઞ દ્વારા આ બધું પ્રાપ્ત કરતા હતા. તો અમારો આ કેન્દ્ર શરૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે આપણા તારામતી વેલનેસ અને યોગા ઇન્સ્ટિટ્યૂટમાં આ બધી શારીરિક જે તંદુરસ્તી માટે અને મનની શાંતિ માટે અને ઓવરઓલ હેલ્થ એન્ડ વેલનેસ માટે જે પણ એક્ટિવિટીઝ છે એમાં એક આનો ઉમેરો થવાનો છે. આપણી પાસે રતનવીર નેચરોપેથી સેન્ટર પણ છે. એટલે ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ આપણા ભારતીય સંસ્કૃતિના જે મૂળ ધરોહર છે વૈદિક સમયમાં, ત્યાં લોકો કેવી રીતે તંદુરસ્ત રહેતા હતા અને કેવી રીતે સ્વસ્થ જીવન જીવતા હતા. તો એ બધાનો રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા આપણે એનો સાયન્ટિફિક વેલિડેશન કરાવશું, વૈજ્ઞાનિક એનું પ્રૂફ આપશું કે આ હવનથી, મંત્ર ઉપચારથી, સામગ્રીથી અને ધ્યાનથી કેવી રીતે આપણને ફાયદો થાય છે. આજના જે ભૌતિક જીવનમાં માણસો ત્રાસી ગયા છે સ્ટ્રેસ, એન્ઝાયટી, અનિદ્રા અને ડિપ્રેશન જેવી માનસિક હેલ્થની બીમારીઓથી. તો આ મનને સશક્ત બનાવશે, આત્મિક બલ વધારશે અને માણસો તંદુરસ્ત થશે. અને આ કેન્દ્ર શરૂ થશે એટલે આપણે આ સેન્ટરમાં જે
રહેવા આવે છે એ લોકોને એક યુનિક પદ્ધતિ, એક અદ્ભુત પદ્ધતિ મળશે જેનાથી એ લોકોને સારવાર થઈ શકશે. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન,
ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.